નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 9 કરોડથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં 18,000 કરોડ રૂપિયા જમા કરાવ્યા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે વિરોધ પક્ષો ખોટી વાતો અને અફવાઓ ફેલાવીને ખેડૂતોને ભરમાવી રહ્યા છે. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે દીવ સર્કિટ હાઉસનું ઉદઘાટન કર્યું. દીવ હવાઈ મથકે દીવના પ્રશાસકે ઉષ્માભેર સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ 4 દિવસની મુલાકાત દરમિયાન અન્ય વિકાસ કામોનું ઉદઘાટન પણ કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ સુશાસન દિવસ નિમિત્તે રાજ્યમાં ખેડૂત લાભાર્થીઓને 1,120 કરોડ રૂપિયાની કૃષિલક્ષી સાધન સહાય અર્પણ કરવામાં આવી. અને સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં આજે નાતાલ પર્વની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નાણાકીય લાભોનો આગામી હપ્તો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લાભાર્થી ખેડૂત પરિવારોના બેંક ખાતામાં જમા કરાવ્યા. શ્રી મોદીએ એક બટન દબાવી 18,000 કરોડ રૂપિયાથી વધુની રકમ 9 કરોડ ખેડૂતોના ખાતામાં જમા કરાવી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ 6 રાજ્યોના લાભાર્થી ખેડૂતો સાથે વાતચીત કરી. ખેડૂતોએ પીએમ કિસાન અને જુદી જુદી સરકારી કલ્યાણ કાર્યક્રમો અંગે પોતાના અનુભવોને પ્રધાનમંત્રી સાથે આપ-લે કરી. ખેડૂતોએ કહ્યું કે અમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત ચૂકવણી થઈ રહી છે અને આનાથી ઉત્પાદન વધારવામાં મદદ મળે છે. એક ખેડૂતે કહ્યું કે પ્રધાનમંત્રી કિસાન યોજના અને પાકમાં વિવિધતા લાવવાના કાર્યક્રમ અંતર્ગત તે પોતાની ઉપજ એપીએમસી મંડીઓની બહાર વેચી શકે છે અને પોતાના કુટુંબ માટે વધુ આવક કમાવી શકે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે 18,000 કરોડ રૂપિયાથી વધુની રકમ 9 કરોડ ખેડૂત પરિવારોના ખાતામાં પહોંચાડી છે. તેમણે કહ્યું કે આ યોજના શરૂ થયા બાદ અત્યાર સુધી 1,10,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં પહોંચાડવામાં આવ્યા છે. जब से ये योजना शुरू हुई है तब से 1,10,000 करोड़ रुपए से ज्यादा किसानों के खाते में पहुंच चुके हैं. और यही तो गुड गवर्नेंस है. यही तो गुड गवर्नेंस टेक्नोलॉजी के द्वारा उपयोग किया गया है. 18,000 करोड़ से ज्यादा रुपये पल भर में, कुछ ही पल में सीधे किसानों के बैंक खातों में जमा हो गए हैं. कोई कमीशन नहीं, कोई कट नहीं, कोई हेरा फेरी नहीं. टेक्नोलॉजी का इस्तेमाल करते हुए पीएम किसान सम्मान योजना में ये सुनिश्चित किया गया है कि लीकेज न हो. राज्य सरकारों के माध्यम से किसानों का ऑनलाइन रजिस्ट्रेशन होने के बाद, उनके आधार नंबर और बैंक खातों का वेरिफिकेशन होने के बाद इस व्यवस्था का निर्माण हुआ है. પ્રધાનમંત્રીએ કહ્યું કે મને એ વાતનું દુઃખ છે કે પશ્ચિમ બંગાળના 70 લાખથી વધુ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ ઉઠાવી શક્યા નથી. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળના 23 લાખ ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી છે, પરંતુ રાજ્ય સરકાર અરજીઓના વેરિફિકેશન પ્રક્રિયામાં અરજીઓને રોકી રાખી છે. તેમણે કહ્યું કે કેટલાક રાજકીય પક્ષો નવા કૃષિ કાયદાનો વિરોધ કરીને પોતાના રાજકીય એજન્ડાને આગળ વધારી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે કૃષિ ખર્ચ ઓછું કરવાના ઉદ્દેશ માટે કેટલાય પગલાં ભર્યા છે. ખેડૂતો માટે મુદ્રા આરોગ્ય કાર્ડ, નીમ કોટેડ યુરિયા અને સૌર પંપ જેવી યોજનાઓ શરૂ કરી છે. તેમણે કહ્યું કે ખેડૂતોના પાક માટે સારી વીમા સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરવામાં આવી છે, જેનો ફાયદો કરોડો ખેડૂતોને મળી રહ્યો છે. તેમણે કહ્યું કે અત્યારે દેશમાં 10,000થી વધુ ખેડૂતો ઉત્પાદક સંગઠન બનાવવા અને નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવા માટેની દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં હાલના સુધારાથી સરકારે ખેડૂતોને વધુ સારા વિકલ્પ ઉપલબ્ધ કરાયા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકાર ગામડામાં ખેડૂતોના જીવનને સરળ બનાવવા ઇચ્છે છે, પરંતુ આજે જે લોકો ખેડૂતોને લઈને લાંબા ભાષણો આપી રહ્યા છે તેમણે ત્યારે કંઈ પણ ન કર્યું જ્યારે તેઓ સત્તામાં હતા. આ પ્રસંગે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી સહાય ખેડૂતો માટે બહુ જ ફાયદાકારક છે. 1 लाख करोड़ का इंफ्रास्ट्रक्चर फंड का विषय हो, चाहे फूड प्रोसेसिंग के लिए फंड्स के प्रावधान का विषय हो, और चाहे नए कानूनों के माध्यम से किसानों को स्वतंत्र करने का मामला हो और किसानों के जीवन स्तर में बदलाव लाने का मामला हो, हर क्षेत्र में सफलतापूर्वक कदम उठाए हुए हैं. सारा देश इन कदमों का स्वागत कर रहा है कि पंजाब सहित थोड़े से कुछ किसान भाई और बहन हैं जिनके मन में कहीं न कहीं नए कानूनों के मामले में भ्रम पैदा हुआ है. मैं उनको आग्रह करना चाहता हूं कि वो इस आंदोलन को त्याग कर
सरकार ने वार्ता का निमंत्रण दिया है, वार्ता पर आए और मुझे आशा है कि किसान इस बात को समझेंगे, नए कानून के मर्म को समझेंगे, नए कानून के महत्व को समझेंगे और हम समाधान की ओर अग्रसर होंगे। શ્રી તોમરે દેખાવો કરી રહ્યા ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ પોતાનું આંદોલન પાછું ખેંચી લે અને સરકાર સાથે વાતચીત માટે આગળ આવે. તેમણે આશા વ્યક્ત કરી છે કે ખેડૂતોને નવા કૃષિ કાયદાઓના મહત્વનો ખ્યાલ આવશે અને તેમના પ્રશ્નોનો જલ્દીથી ઉકેલ લાવી શકાશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં નવનિર્મિત સર્કિટ હાઉસનું ઉદઘાટન કર્યું હતું. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દીવની 4 દિવસની મુલાકાત દરમિયાન ગંગેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરશે, ખુખરી મેમોરિયલ અને નાગવા ફૂડ સ્ટોલનું ઉદઘાટન કરશે. દીવના કિલ્લામાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ ઉદઘાટન કરશે. આ અંગે અમારા દીવના પ્રતિનિધિ ભારતી રાવલનો એક અહેવાલ સાંભળીએ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું દીવ ખાતે આગમન થયું હતું. દીવ એરપોર્ટ પર દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાંથી તેઓ સીધા દીવ જલંધર સ્થિત સર્કિટ હાઉસ પર પહોંચ્યા હતા. ત્યાં તેમને અનાવરણ કરી અને રિબિન કાપી દીવ સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું 4 દિવસ અહીં રોકાણ છે. તે દરમિયાન તેઓ દીવમાં વિવિધ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ પણ કરશે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. પ્રાદેશિક સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ સુશાસન દિવસે રાજ્યવ્યાપી કિસાન કલ્યાણ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા કહ્યું કે ખેડૂતને જગતનો તાત બનાવવા 2 દાયકામાં આ સરકારે ખેતી સમૃદ્ધિથી ગ્રામ, શહેર, રાજ્ય અને રાષ્ટ્ર સમૃદ્ધિની નવી દિશા દર્શાવી છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત રાજ્યકક્ષાના કૃષિ કલ્યાણ કાર્યક્રમથી રાજ્યભરના 248 તાલુકા સ્થળોએ ઉપસ્થિત કિસાન શક્તિને સેટકોમ માધ્યમથી સંબોધન કર્યું હતું. તેમણે સુશાસન દિવસના ઉપલક્ષ્યમાં યોજાયેલા સમારોહમાં રાજ્ય સરકારની 7 પગલા ખેડૂત કલ્યાણના અન્વયે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના, કિસાન પરિવહન યોજના, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયની ભાવ ખર્ચ સહાય, જીવામૃત બનાવવા કીટ સહાય, નાના છૂટક વેપારીઓના માલનો બગાડ અટકાવવા, છત્રી વિતરણ, સ્માર્ટ હેન્ડ રૂલ કિટ્સ, તારની બાળ યોજનાની સબસીડી અને સર્વગ્રાહી કૃષિ વ્યવસાય લક્ષી સહાય પ્રતિક રૂપે લાભાર્થીઓને અર્પણ કરી હતી. 10 ગામ દીઠ 1 ફરતા પશુ દવાખાનાની યોજના અન્વયે 51 મોબાઇલ ડિસ્પેન્સરી વાન અને કિસાન પરિવહન યોજનામાં 51 નાના ગુડ્સ કવરેજ વાનને મુખ્યમંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવી હતી. રાજ્યભરમાં 52,67,000 લાભાર્થીઓને કૃષિ કલ્યાણ કાર્યક્રમ અન્વયે એક જ દિવસમાં કુલ 1,120 કરોડ રૂપિયાની સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કિસાન આંદોલનમાં કૂદી પડેલા રાજકીય પક્ષો પ્રત્યે ટિપ્પણી કરતા કહ્યું કે દેશના ઇતિહાસમાં આવા ક્રાંતિકારી કૃષિ સુધારા મોદી સરકારે કર્યા, તેમાં પોતાનું રાજકીય અસ્તિત્વ જોખમાતું લાગ્યું એટલે વિરોધ કરવા નીકળ્યા છે. તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અન્વયે દરેક ખેડૂત પરિવારના ખાતામાં 2,000ની સીધી બેંક ખાતામાં સહાય અન્વયે સુશાસન દિવસે એક જ દિવસમાં ગુજરાતના 51.34 લાખ ખેડૂતોને 1,027 કરોડ રૂપિયા પ્રધાનમંત્રીએ આપીને તેનો હર્ષ વ્યક્ત કર્યો હતો. રાજપીપળામાં કિસાન કલ્યાણ કાર્યક્રમમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે 40 લાભાર્થીઓને મંજૂરીપત્રો તેમજ કીટનું વિતરણ કર્યું. નવસારી ખાતે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ અને સુશાસન દિવસે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આ મુજબ જણાવ્યું હતું. અટલજીએ ચિંધેલા માર્ગ ઉપર એમણે કંડરેલી કેડી ઉપર ચાલવાનો સંકલ્પ પણ બધાએ કર્યો. જે એક મહામાનવ કે જે એક મૃદુ હૃદયના કવિ પણ હતા, પ્રખર વક્તા પણ હતા, જેમણે એક રાજનીતિજ્ઞ તરીકેને પણ એક પોતાની આગવી છાપ ઉભી કરી અને છતાં નિસ્વાર્થ ભાવે કામ કરવાવાળા કાર્યકર્તા તરીકે પણ એમણે લોકોના હૃદયમાં સ્થાન જમાવ્યું હતું. એવા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ નિમિત્તે કાર્યકર્તાઓ પણ એક સંકલ્પ કર્યો છે કે એમણે ચિંધેલા માર્ગ ઉપર અમે ચાલીશું અને દેશની અને લોકોની સેવા કરીશું.
ગીર સોમનાથમાં કાજલી માર્કેટયાર્ડ ખાતે રાજ્યના મંત્રી જવાહર ચાવડાની ઉપસ્થિતિમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. છોટાઉદેપુરમાં બોડેલી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ખાતે સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે મંત્રી શ્રી બચુભાઈ ખાવડે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે પાસ કરેલા 3 કૃષિ સુધારાઓથી આગામી સમયમાં ખેડૂતોની આવક બમણી થશે. જામનગર મહાનગરપાલિકાના તમામ 16 વોર્ડમાં શહેર ભાજપ દ્વારા ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. તો નડિયાદમાં, તાપીમાં, અમરેલીમાં પણ અને દેવભૂમિ દ્વારકામાં પણ સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. અરવલ્લી, મોરબી, મહીસાગર અને સુરતમાં પણ સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં આજે નાતાલ પર્વની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. કોરોના મહામારીના કારણે ખ્રિસ્તી ભાઈઓ બહેનો દ્વારા નાતાલનો પર્વ પોતાના ઘરમાં રહીને ઉજવાઈ રહ્યો છે. સૌએ પોતપોતાના ઘરોને ક્રિસમસ ટ્રી અને લાઇટિંગથી સજાવ્યા છે. તો કેટલાક દેવળોમાં રાત્રિ પ્રાર્થના દરમિયાન સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરાવવામાં આવ્યું છે. ઘણી જગ્યાઓએ તો ઓનલાઈન પ્રાર્થનાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમારા વિવિધ જિલ્લાના પ્રતિનિધિઓએ માહિતી આપી તે મુજબ ડાંગ જિલ્લામાં નાતાલ પર્વ નિમિત્તે ખ્રિસ્તી ભાઈઓ બહેનોએ પોતાના ઘરમાં રહીને જ પ્રાર્થના કરી હતી. તો સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ અન્ય રંગારંગ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લામાં ગાંધીધામમાં આવેલા સંત થોમસ ખાતેની ચર્ચમાં ભગવાન ઈસુના જન્મને વધાવવા માટેના પર્વની સાદગીપૂર્વક ઉજવણી કરાઈ હતી. તો છોટાઉદેપુર જિલ્લામાં નાતાલ પર્વ નિમિત્તે 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટના કર્મચારીઓ દ્વારા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને બાળકોને ચોકલેટ અને બિસ્કીટ વહેંચીને દર્દીના દુઃખ દૂર થાય અને વહેલા સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 9 કરોડથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં 18,000 કરોડ રૂપિયા જમા કરાવ્યા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે વિરોધ પક્ષો ખોટી વાતો અને અફવાઓ ફેલાવીને ખેડૂતોને ભરમાવી રહ્યા છે. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે દીવ સર્કિટ હાઉસનું ઉદઘાટન કર્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ સુશાસન દિવસ નિમિત્તે રાજ્યમાં ખેડૂત લાભાર્થીઓને 1,120 કરોડ રૂપિયાની કૃષિલક્ષી સાધન સહાય અર્પણ કરવામાં આવી. અને સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં આજે નાતાલ પર્વની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.